સુરત ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે આપ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર અપાયું હતું। આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે, જે અંતર્ગત 26, 27, 28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરવામાં આવશે। કાર્યક્રમ અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે। સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે। શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપશ્રીને રજૂઆત કરી છે, પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવ્યા નથી। તો સાથે ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। શિક્ષકોની અછત પૂરી કરવા તથા આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ હતી। જી હું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા। જી આજે અમે રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે અત્યારે દિવસે ને દિવસે આપણી શિક્ષણ વ્યવસ્થા છે એને સુધાર લાવવાના બદલે ખોખલી થતી જઈ રહી છે, ખાડે જઈ રહી છે। જેમ કે ગુજરાતની વાત કરીએ તો હમણાં થોડા દિવસ પછી પ્રવેશ ઉત્સવ અને ગુણોત્સવનો કાર્યક્રમ છે, એના પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવશે। બાળકો પાછળ ખર્ચવામાં આવે એમાં બિલકુલ અમારો વિરોધ નથી, અમે પણ એને આવકારીએ છીએ, સન્માન કરવા માટે ને આવકારવા માટે બાળકોને જશું। સવાલ એ છે કે આજે ગુજરાતની અંદર 1606 સરકારી શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। 32,000 જેટલા શિક્ષકોની ઘટ છે, 38,000 જેટલા ઓરડાઓની ઘટ છે। દિવસે ને દિવસે પ્રાઇવેટ શાળાઓને મંજૂરી મળી રહી છે અને સરકારી શાળાઓ બંધ થઈ રહી છે। તો આ ખોખલી વ્યવસ્થા જે થઈ રહી છે, બાળકોના જે ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે। તો આ બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને શિક્ષણ મંત્રીને પણ આ બાબતે આવેદનપત્ર આપીશું, રજૂઆત કરીશું કે જો એમનાથી આ શિક્ષણ વ્યવસ્થા સુધરતી ના હોય અને જો એમનાથી કોઈ કામગીરી થઈ શકે એમ ના હોય તો ખોટા લોકોના જે પૈસા, જે ટેક્સના પૈસા છે એને તાઇફાઓમાં વેડફા કરતા ખોટા ઘરે બેસી જાય અને બંગડીઓ પહેરીને ઘરે બેસે એવી અમે રજૂઆત એને પણ કરશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।